સરકારી નોકરી કરવી કે પોતાનો બિઝનેસ શરૂ કરવો, કયું બેટર છે? ઘણા લોકો કહે છે કે સરકારી નોકરીમાં લાઈફ સેટ થઈ જાય છે અને કેટલાક લોકો કહે છે કે બિઝનેસમાં અનલિમિટેડ પૈસા કમાઈ શકાય છે. પણ સાચું શું છે? જો તમે પણ આ કન્ફ્યુઝનમાં છો કે ફ્યુચર માટે કયો રસ્તો પસંદ કરવો, તો આ વિડીયો અંત સુધી જરૂર જોવો, કારણ કે આજે હું તમને રિયલ કમ્પેરિઝન આપીશ, જે પછી તમારો ડિસિઝન ઇઝી થઈ જશે. નમસ્કાર મિત્રો, મારું નામ ગૌતમ છે અને ચાલો શરૂઆત કરીએ ડિટેલ કમ્પેરિઝનની. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો જે ગવર્મેન્ટ જોબ છે અને આપણે જે બિઝનેસ કરીએ છીએ તેના વિશે કમ્પેરિઝન આજે વાત કરવાની છે. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ ઇન્કમની. તો ગવર્મેન્ટ જોબની અંદર ઇન્કમ કેવી રહે છે અને બિઝનેસની અંદર ઇન્કમ કેવી રહે છે. મિત્રો, ગવર્મેન્ટ જોબની અંદર ઇન્કમની સૌપ્રથમ વાત કરીએ તો ફિક્સ સેલરી હોય છે. ઓકે, આની અંદર ફિક્સ સેલરી હોય છે. ત્યાર પછી બીજું છે દર મહિને રેગ્યુલર ઇન્કમ મળે છે અને ઇન્ક્રીમેન્ટ પણ ફિક્સ હોય છે. ઠીક છે, આ ગવર્મેન્ટ જોબનું છે. બિઝનેસની વાત કરીએ તો અનલિમિટેડ અર્નિંગ પોટેન્શિયલ છે, પરંતુ આમાં મુખ્ય બાબત શું છે કે પ્રોફિટ પણ થઈ શકે અને લોસ પણ થઈ શકે. ઠીક છે, એટલે આ ઇમ્પોર્ટન્ટ બાબત છે. હવે આપણે ઇન્કમની બાબતમાં ગવર્મેન્ટ જોબનું અને બિઝનેસની વાત કરીએ તો સેફ ઇન્કમ તમારે જોઈતી હોય ને તો ગવર્મેન્ટ જોબ કરવી જોઈએ. અને અનલિમિટેડ ઇન્કમ વિથ લોસ, ઓકે, પ્રોફિટ એન્ડ લોસ એ તો ઇમ્પોર્ટન્ટ જ છે. અનલિમિટેડ ઇન્કમ આવી શકે, તેમાં પ્રોફિટ પણ થઈ શકે અને લોસ પણ થઈ શકે, એટલે પોટેન્શિયલ છે અનલિમિટેડ ઇન્કમનું, તો તે બિઝનેસ કરી શકાય છે. આગળ વાત કરીએ આપણે તો રિસ્ક કેવું રહે છે. ગવર્મેન્ટ જોબની વાત કરીએ તો ઓલમોસ્ટ નો રિસ્ક, એટલે આમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક દેખાતું નથી. બીજી વાત કરીએ તો જોબ સ્ટેબલ હોય છે. ઠીક છે, ગવર્મેન્ટ જોબ કેવી હોય છે? સ્ટેબલ હોય છે. બિઝનેસની અંદર વાત કરીએ તો હાઈ રિસ્ક છે. ત્યાર પછી લોસ થવાનો ચાન્સ હોય છે. ઠીક છે, લોસ થવાનો ચાન્સ હોય છે. સેફ લાઈફ માટે ગવર્મેન્ટ જોબ બેસ્ટ છે. રિસ્કી બટ રિવર્ડિંગ લાઈફ માટે બિઝનેસ બેટર બને છે. ઠીક છે. જોબ સિક્યુરિટીની વાત કરીએ આપણે તો જોબ સિક્યુરિટીની અંદર ગવર્મેન્ટ જોબ આપણે કરીએ તો ફૂલ જોબ સિક્યુરિટી મળે છે ગવર્મેન્ટ જોબની અંદર. બીજી વાત કરીએ તો ઇઝીલી જોબ નથી જતી. ઠીક છે. બિઝનેસની અંદર વાત કરીએ તો નો સિક્યુરિટી, કોઈ પણ પ્રકારની સિક્યુરિટી નથી. માર્કેટ પર ડિપેન્ડ કરે છે કે કેવું માર્કેટ ચાલે છે, તેના ઉપર તમામ વસ્તુ ડિપેન્ડ કરે છે બિઝનેસની અંદર. મિત્રો, આગળ આપણે વાત કરીએ ગવર્મેન્ટ જોબ અને બિઝનેસની કમ્પેરિઝનની અંદર ચોથો જે પોઈન્ટ છે તે ગ્રોથ છે. તો સ્લો ગ્રોથ જોવા મળે છે. આપણે ગવર્મેન્ટ જોબની અંદર જે ગ્રોથ છે તે સ્લો જોવા મળે છે. પ્રમોશન ટાઈમ લે છે. ઠીક છે, જેમ પ્રમોશન મળે છે તેમ ગ્રોથ થાય છે, એટલે પ્રમોશન ટાઈમ લે છે. બિઝનેસની અંદર આપણે વાત કરીએ તો ફાસ્ટ ગ્રોથ પોસિબલ છે. જો આઈડિયા ચાલે ને તો લાઈફ ચેન્જ થઈ જાય છે. ઠીક છે, ફાસ્ટ ગ્રોથ માટે બિઝનેસ બેસ્ટ ઓપ્શન છે. પાંચમો પોઈન્ટ આપણે લઈએ તો વર્ક એન્ડ લાઈફ બેલેન્સ વિશે. તો ગવર્મેન્ટ જોબની અંદર ફિક્સ્ડ ટાઈમિંગ હોય છે અને ફેમિલીને પણ ટાઈમ મળે છે. બિઝનેસની અંદર આપણે વાત કરીએ તો શરૂઆતમાં લોંગ અવર, એટલે વધારે ટાઈમ દેવો પડે છે અને ટેન્શન પણ વધારે રહે છે. છઠ્ઠો પોઈન્ટ આપણે જોઈએ કમ્પેરિઝનની અંદર તો ફ્રીડમ વિશે. તો ગવર્મેન્ટ જોબની અંદર રૂલ્સ ફોલો કરવા પડે છે, લિમિટેડ ફ્રીડમ મળે છે. અને બિઝનેસની અંદર આપણે વાત કરીએ તો ફૂલ ફ્રીડમ મળે છે, તમે તમારા બોસ છો. ઠીક છે. બેસ્ટ ચોઇસ શું છે? તો તમારા માઇન્ડસેટ અને ગોલ સાથે મેચ થાય ને તે ઓપ્શન બેટર તમારા માટે કહી શકાય. મિત્રો, જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરજો અને આવા જ કમ્પેરિઝન વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમે શું પસંદ કરશો, જોબ કે બિઝનેસ.